હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું આવી ગયો છું ઘરે અને ફ્રેશ પણ થઈ ગયો છું. અને આજે તો શનિવાર, કાલે છે રવિવાર, તો અમે લોકો જઈએ છીએ હવે મંદિરે દર્શન કરવા માટે. પહેલાં જઈશું અમે શનિદેવના મંદિરે અને પછી જઈશું અમે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો હું અને પૂજા રેડી થઈ ગયા છીએ મંદિર જવા માટે. જોઈ શકો છો પૂજા. રેડી? હા, રેડી છું ક્યાંની. અચ્છા, રેડી જ છું તું? તો ચલો હવે જઈએ છીએ આપણે મંદિરે. હા. અમે લોકો શનિદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અમે લોકો હવે જઈએ છીએ દર્શન કરવા માટે. શકો છો કે આજે બહુ જ બધા સાધનો છે અને આજે બહુ જ ભીડ છે શનિદેવના મંદિરે. આજે બહુ જ લોકો દર્શન કરવા માટે આવ્યા છે. અમે લોકો મંદિરે જઈને આવી ગયા છીએ પાછા ઘરે. હવે અમે લોકો જઈએ છીએ ઉપર. લિફ્ટ આવી ગઈ છે. અમે લોકો આવી ગયા છીએ ઘરે અને હું જાઉં છું મમ્મી પાસે અને તમને લોકોને હું એક વસ્તુ દેખાડીશ. જઈ રહ્યો છું બહાર. જોઈ શકો છો કે આ છે કાનુડો જે અમારા ઘરે લાવ્યા છે. એ લોકોએ જોયું કે અમારા ઘરે કાનોડો આવ્યો છે અને આ એ જ કાનોડો છે કે જે મમ્મી જે ભજન કરે છે અને ભજનમાં જે કાનોડો હોય છે એ અમારા ઘરે આજે આવ્યો છે કાનોડો. આપણે મમ્મીને પૂછીશું કે કાનોડાના ઘરે આવ્યા પછી મમ્મીનું કેટલી ખુશી છે. કે ચાલો આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી, હા બોલ બેટા. આપણા ઘરે કાનોડો આવ્યો છે તો તું કેટલી ખુશ છું? હું તો બહુ જ ખુશ છું બેટા. જો સવાર કાનુડાને દૂધ ધરાવું, હા. બપોરે થાળ ધરાવું, સાંજે દૂધ ધરાવું અને કાનુડાના ભજન ગાઉં છું. 5 કદી બોલે 11 ભજન ગાઉં છું. અચ્છા, એવું છે? હા, બહુ મજા આવશે મને તો. અચ્છા, તો આ કાનોડો આપણા ઘરે જ રહેશે ને? હવે મારી ઈચ્છા છે જ્યાં સુધી રહેતો રાખીશ, પછી મંડળમાં જ્યારે લેવો એ લઈ જઈશ વારા પડતી. અચ્છા, તો મંદિરમાં તમે ભજન કરો છો તો આ જ કાનોડો છે એમ? હા, એ જ છે. સારું કહેવાય નહીં આપણા ઘરે આવ્યો. હમ. લોકોએ જોયું કે મમ્મી બહુ ખુશ છે અને મમ્મી રેગ્યુલર જે પૂજા પાઠ કરે છે તેની સાથે સાથે કાનોડાને પણ પૂજા કરે છે અને થાળ ધરાવે છે. તો ખરેખર બહુ ખુશ છે મમ્મી. તો હવે આપણે જઈશું પપ્પા પાસે. પપ્પા, શું કરો છો? બેઠો ટીવી જોઉં. કેમ એટલા બધા ખુશ છો આજે? શું જાતો જો ફેબન ગયા જેવી બે આવા કીધું. અચ્છા, ફેબન ઘરે જવાનું છે એટલે ખુશ છો? કીધું જોઈ શકો છો પૂજા કંઈક કરી રહી છે. પૂજા શું કરસ તું? હું છે ને મારો ફોટો સાફ કરી રહી છું. આપણા બંનેનો ફોટો છે ને એ. અચ્છા, આ ફોટો યાદ આવ્યો આપણે ક્યાં પડાયો તો? પડાયો નતો, ત્યાં તો પેન્ટ કરાયો હતો ને? હા. હા, તો આપણે માઉન્ટ આબુ ફરવા ગયા હતા ત્યારનો છે ને? હા, એનો જ છે. તો જોઈ શકો છો કે આ જે ફોટો જે છે તે અમે માઉન્ટ આબુ ગયા હતા ત્યારે પડાવ્યો હતો અને આ ફોટો ખાલી 2 જ મિનિટમાં એ લોકોએ અમને પેન્ટિંગ કરીને આપી દીધો હતો. હે ને પૂજા? હા, 2 જ મિનિટમાં. 2 જ મિનિટમાં. તો તમે લોકો પણ જાઓ તો આ ફોટો પડાવજો, કેમ કે આ બહુ સરસ એવો લાગે છે ફોટો અને ખરેખર એક યાદી જેવી લઈ જાય છે ને? હા. આજે ઘરે આવી ગયો છે તો ચલો જોઈએ કે હાર્દિક શું કરી રહ્યો છે. હાર્દિક, હા ભાઈ, શું કરસ? કઈ નહીં, રીલ્સ જોતો તો. ચલો આપણે જવાનું નથી હવે? અત્યારે જવાનું છે? હા, ફેવન ઘરે જવાનું છે ને આજે. હા ચલો, હું રેડી થઈ જાઉં. ઓકે, ગાડી હું ચલાવું ને? નહીં, હું ચલાવું છું. તારે ચલાવીશ? હા હારું તો ચાલ ગાડી કાઢ. ચાલો કાઢવા. લોકો હવે જઈએ છીએ ફૈબાના ઘરે અને પપ્પા તો રેડી થઈ ગયા છે. ક્યાં ના પપ્પા? ચલો હવે નથી જવાનું? હા બસ પપ્પા. મમ્મી તૈયાર? તૈયાર. તો અમે લોકો જઈએ છીએ હવે ફૈબાના ઘરે અને ગાડી જે છે તે હાર્દિક ચલાવવાનું કહે છે. તો વાંધો નહીં, હાર્દિક ચલાવશે આજે ગાડી. મમ્મી ગાડી હાર્દિક ચલાવવાનો છો? કસવા ગાડી. પપ્પા તમે આગળ બેસી જજો. બેસી જજો ને, એમાં શું થઈ ગયું? મારી જગ્યાએ તમે ક્યાં આગળ જ બેસો છો ને મારી જોડે? તો હા, હું ભાગ્યા જ આવ્યો. કોને કો વચ્ચે જ હોય આપણે. વચ્ચે? ઓકે, તો ચલો હવે જઈએ. પૂજા કેમ? પૂજા રેડી છે કે નહીં? પૂજા રેડી? હા, રેડી જ છું. ચલો તો. તો અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી ફૈબાના ઘરે જવા માટે. અત્યારે જોઈ શકો છો કે હાર્દિક જે છે તે ગાડી ચલાવી રહ્યો છે. હાર્દિક કેમ ટોટો બોલે? મારા સીટ પર બાંધો બાકી લાગે. હા ભાઈ, વાંધતા નથી તમે. આને પછી મારું નામ દો. તમે જ મેમો લાવો છો ઘરમાં. પેલા બાંધવો પડે. સીટ બેલ્ટ મેં બાંધી લીધો છે અને જોઈ શકો છો કે પાછળ પૂજા, મમ્મી અને પપ્પા બેઠેલા છે. તો ચલો હવે અમે લોકો જઈએ છીએ. પહોંચી ગયા છીએ ફૈબાના ઘરે અને અમે લોકો હવે જઈએ છીએ ઉપર. ચલો પપ્પા, જવાનું નથી ઉપર? હાથી બનાવવા દો. કેમ આદિ કેમ ગયો? કોણ લેવા ગયો? અચ્છા, એવું છે. તો અમે લોકો આવી ગયા છે ફઈબાના ઘરે. અમે લોકો ગયા હતા હિમાંશુભાઈની ઓફિસ જોવા માટે અને અહીંયાથી ઓફિસથી ઘર બહુ નજીક જ છે. વાહ, હાય, ઘર નજીક જ છે ને આપણું અહીંથી? અરે પપ્પા ક્યાં ચાલો? તો પાછળ આવે છે
આ ફૈબા છે મમ્મી પૂજા ને પૂજા ભાભી. ક્યાં ચાલ્યા અત્યારે અડધી રાતે? બસ આટો મારવા નીકળ્યા. હિમાંશુભાઈની ઓફિસ જોવા માટે ગયા હતા. હા. હવે ત્યાંથી ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા છીએ અમે લોકો. એવું છે, ચાલો. તો અત્યારે અમે ફૈબાના ઘરેથી પાછા ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને મને હવે બહુ જ ઊંઘ આવે છે. બધા લોકો પણ સૂઈ ગયા છે તો હું પણ હવે સૂઈ જઈશ. તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.